અરે મિત્રો, આજ તો મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ફૂલી બધા મજામાં જશો તો આપણે પણ મજામાં છીએ. તો અત્યારમાં જો આપણે હવે તૈયાર થઈ ગયા છે. મસ્ત મજાનો માહોલ બની ગયો છે. વાતાવરણ શિયાળામાં વરસાદનો માહોલ. આમ જો આ બધું વાતાવરણ, ઓહો, આખું રાજકોટનું વાતાવરણ તમે જોવો અત્યારે. આવો માહોલ છે ને. આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને તૈયાર ને હવે આપણે જવાનું છે મેડમને તેડવા. એને હરમાં મૂકવા ગયા હતા નોકરીએ, તો અત્યારે મેં અહીંયાથી આવવાનું છે. ફ્રી થઈ ગયા એટલે હવે એને તેડી આવીએ. અને માહોલ છે મસ્ત મજાનો, વરસાદી માહોલ થઈ ગયો. શિયાળામાં વરસાદ આવે આવી સિઝન તો આપણે પહેલી વાર જોઈને તમે પહેલી વાર જોઈ છે. તો તમારા વિસ્તારમાં અત્યારે કેવું માહોલ છે બધા કોમેન્ટ કરજો ફટાફટ. અને આપણે જઈએ છીએ તેડવા, પછી પાછા આવીને આપણે મળીએ. અરે ભાઈ, આપણે તો આવી ગયા પાછા ઘરે. તેડીને પણ તેડવા ગયા ને એમાં રસ્તામાં એટલો વરસાદ કે એની વાત જ જવા જો. પલ્લી ગયા અને પાછો ધૂળ વાળો વરસાદ, તે કપડા બગડ્યા. ત્યાં આવીને પાછા તો હવે કપડા બદલાવ્યા ને હવે તૈયાર થઈ ગયા, જમી લીધું ને હવે આપણે જઈએ છીએ. અમારા મેડમ આજ તો સરસ મજાના શક્કરપારા બનાવે છે. કેમ કે મેં 2-3 દિવસ પહેલા કીધું શક્કરપારા ખાવાની ઈચ્છા થઈ છે, તો આજે એને ટાઈમ મળી ગયો. શનિવાર છે, બપોર પછી રજા હોય એટલે એને બનાવ્યા છે. ત્યારે શક્કરપારા જો અહીં બનાવવાનું શરૂ છે. કેમ? મસ્ત મજાના શક્કરપારા જો બનાવીએ છીએ. હાલો બધા ખાવા. હજી પણ બન્યા નથી, એમને ક્યાં ખાવા? એમ કરવું? હા, તો બની જાય પછી આવજો. પછી આવજો, ત્યાં સુધી કોઈ ન આવતા. હા, કમેન્ટ કરી દેજો કેવા બને. સાહેબ હવે કે હું શક્કરપારા બનાવું એટલે સાહેબ મંડાણા છે. જો જો એ તો હા ઝીણા ઝીણા એ સાહેબ હવે એટલા ન હોય. આવાજ મજા આવે. જો તો ઝીણી ઝીણી કટકી ઝીણા હોય મોટા, ફટાફટ કમેન્ટ કરી દેજો. ભગવાન ને ધરિયાવો કે રાત કરે દે. હું કે છો? બસ કાંઈ નહીં, જો હમણાં બની જાય એટલે પછી થોડા ઘણા ખાઈએ, પછી બધું કામ કરીએ, વિડીયો ઉતારવાનું બધું. હજી કોમેડી ઉતારવાનું બાકી છે. અમારા બા શક્કરપારા તળે છે, કેમ કે અમારે કોમેડી વિડીયો ઉતારવા તમે બધા રાહ જોતા હશો એટલે મોડું થાય. હવે અમારે બા તળશે. ખબર તો શક્કરપારા મીડા બનવા હવે એટલા બાકી છે, બધા બા તળી નાખશે. આપણે એમ કે ફૂક મારતી ફૂક મારે રાખી. વિશ્વા વિશ્વા હાલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હોપફુલી બધા મજામાં જશો એવી આશા રાખું છું. અને મજામાં જ રહેવાનું, હંમેશા હસતા રહેવાનું, મોજ કરતી રહેવાની, આનંદમાં રહેવાનું. કેમ કે આપણો આનંદ હશે તો અમને ખૂબ મજા આવશે. બસ આમનો આનંદ કરતો રહેવાનો. 1 મિનિટ, બસ આમનો આનંદ કરતો રહેવાનો, મોજ કરતી રહેવાની. તો બસ બધા મજામાં જશો એવી આશા રાખું છું. ભગવાનને પ્રાર્થના કરી કે બધા મજામાં જ રહે. તો વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં તો આજ મોડા આપણે ઉઠ્યા, કેમ કે આજ હાવ નવરાઈ હતી ને હાવ નિરાત હતી, એટલે આપણે
મોડા મોડા ઉઠ્યા છે આજ મોડો બહુ વ્લોગ ચાલુ કર્યો છે આપણે પણ કાંઈ વાંધો નહીં આખો દિવસ આનંદ કરશું મોજ કરશું જલસા કરશું તો અત્યારમાં આપણે જાગી ગયા નાસ્તો વાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા હતા ને જો અહીંયા અત્યારમાં કામ ચાલુ કરી દીધું છે આપણું બસ જો આ વિડીયો પૂરો થઈ જાય પછી પાછું એડિટિંગ ચાલુ કરશું બસ આમને કન્ટિન્યુ કામ કરતા રહીને તમે સપોર્ટ કરતા રહો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બસ આમને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો પૂરા જોતા રહેજો કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને અમને પણ ખબર પડે કે તમારી સુધી અમારો વિડીયો પહોંચે છે અને કેવી મજા આવે છે બધી કોમેન્ટ કરતા રહેજો આપણે ફેમિલી એટલા જોડાઈ ગયા 8,000 ને હમણાં ટૂંક સમયમાં 9,000 કમ્પ્લીટ થવા આવ્યા એટલી સ્પીડ હમણાં વધી ગઈ છે એટલે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો બસ આમને સપોર્ટ કરતા રહેજો ચાલો તો જો અહીંયા ગોદડું આજ કંઈક રિપેર કરવાનું ચાલુ કર્યું છે સરસ મજાનું નવું હા નવું ગોદડું બનાવે મારા બા ને મેડમ આવડે કે શીખશો તો શીખું છું મને તો બહુ આવડે શીખે છે તો કોઈ દી બેને ઓની ન હોય ને હા. એવી વાત મારા બા ને આવડે મારો વિશ્વાસ કરે કા બેટા બા ને આવડે ગોદડું તો અહીંયા વિશ્વાબેન જોવે છે કેમ બનાવાય કા તું શીખશો ને હે વિશ્વા તું શીખશો ને તું શીખશો ગોદડું હે તું ગોદડું શીખશો જો અંકિતભાઈ આ જો અમારે કામ વધારે છે અહીંયા તો હજી ગોદડાનું કામ ચાલુ છે એમને મેઘધારું અને આ બેન અમારે કામ વધારે જો બેઠી બેઠી કામ વધારે બેઠી અને આજ તો આપણે શાક ફોલવાનો વારો આવ્યો છે કેમ કે ગોદડાનું કામ ચાલુ છે તો આપણે મેં કીધું વાલો ફોલી નાખીએ તો અહીંયા એટલી ફોલી અને હજી આપણે કામ ચાલુ છે તો આપણે વાલો ફોલી નાખીએ ને આ બધા ગોદડું પૂરું કરી દઈએ હાલો બપોરના ભોજનમાં આજે સરસ મજાનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે કેમ કે ભગવાનને તો ખવડાવતા હોય આપણે પણ ક્યારેક ખાવું જોઈએ ને કેમ મસ્ત પ્રસાદ બની ગયો છે શીરાનો રવો બનાવ્યો કા તો રવાનો પ્રસાદ બનાવ્યો અને આપણે બસ હવે જમવાની તૈયારી છે ફૂલ આજ તો થઈ ગયું છે મોડું તો એક નહીં પોણા બે છે અને અમારે જો અંકિતભાઈ ને ફૂલ ભૂખ લાગી હતી એટલે બે ગયો છે જમવા જો બે કબૂતર બાંધે તો ફાઇનલી મિત્રો આપણે રોંઢો એટલે કેટલા છે 5:30 થયા 5:30 થઈ ગયા ને 5:30 હવે થોડા નવરા થયા છે એટલે આજનો રવિવારનો દિવસ એટલે તમને ખબર જ હોય આપણે જવાનું હોય જ માર્કેટ ભેગા તો આપણે જઈએ છીએ માર્કેટમાં આખો દિવસ આજ શું કર્યું હે તે આજ તો ઘણું બધું કામ કર્યું સવારમાં થોડું કેવું ગોદડું બનાવવા લાગ્યું બાને બાકી નતું બધું બાઈ જ બનાવ્યું પછી રસોઈ બનાવી ને ખાધું ને વાસણ ધોયા ને કપડા ધોયા ને ફ્રીજ સાફ કર્યું ને હવે નવરા થયા સવારે ઉઠ્યા તો એની વાત આપણે જો કે મોડા જ ઉઠ્યા હતા આજ. પણ સવારમાં ઉઠ્યા તો એની વાત ઠેઠ અત્યારે નવરા છે 5:30 હવે કે હાલો આપણે જઈએ તો હવે અમે જઈએ માર્કેટમાં કઈ ખરીદી કરશું કેમ કે રવિવાર તો આપણો ખાલી જાવો જ ન જોઈએ રેડી આ ગીરા સરસ મજાનું આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર ને આપણે બે ગયા છીએ જમવા તો બસ જો મસ્ત મ્યુઝિક સાંભળતા જઈને જમવા બધા બે ગયા ઓળા અને રોટલા ને બનાવ્યું છે આજ તો આજ આખું દી ખાવાનો ડાળા વટો જ વાળ્યો કેમ હા રવિવારની રજા હોય તો હું હોય મારા બા વિશ્વાબેન
જય ગુરુ મહારાજ. વિશ્વાબેન મારી બાપુની કથા સાંભળતા જઈએ અને ખાતા જઈએ રસ પાન બધું. જય ગુરુ મહારાજ. હા. રોટલો ઓળો દૂધ એના સોળા ફળી લાવ્યા હતા આજ તો. એટલે આજ રવિવારમાં ખાવામાં ભૂકા જ બોલાવ્યા. આપણે બહુ ખાધો આજ તો, પેટ ભરી ભરીને ખાધું આખો દી. બપોરે શક્કરપારા બનાવ્યા, કાલ બનાવ્યા તો કા બપોરે પ્રસાદ બનાવ્યો હતો. પ્રસાદ ખાધો બપોરે. ઉભો રહેતો